Hey guys, welcome back to Ankush family vlog. આજે તો તમને નવું ઘર લાગતું હશે તો અમે છીએ અત્યારે આવ્યા છીએ કાકાની ઘરે અને અહીંયા આજે રોકાવા આવ્યા છીએ અમે માને અને એના મામીને રજા હોય ને એટલે એના મામીને સ્પેશિયલ રજા હોય ને એટલે અમે આવ્યા છીએ તો આ ભાણિયા ભાઈને રમાડાય ને એટલે હે ને લઈ આવવા જ પડે ને એટલે એના માટે સ્પેશિયલી એમ મંગળવારે આવ્યા છીએ મામા જો એને છે ને એટલે ગાર્ડનમાં લસરપટ્ટી હોય ને યાને ઘરે ખવડાવે છે એટલે ગાર્ડનમાં આમ તો ગાર્ડન નજીક જ છે હા એને તું ગમે તેટલું કરી કઈ થાકશે નહીં અને સ્કૂલે જવાનું જ પરી તો આજે રજા રાખી દે ને આજ નીવ આવ્યો છે ટીચરને કહી દેવાનું હે રજા રાખી દેવાની હે પરી ગણપતિ બનાવીને જવાના છે કાલ બનાવીને જવા હે તો જો પરી આવી ગઈ છે અમારે ત્યાં સામે બધા છોકરીઓ આવે ને એની જેમ નીવને રમાડવા આવી ગઈ છે નીવ હવે જો બધું પકડવાનું શરૂ કરી દીધું છે હા શિવાની બનાવે છે શું બનાવે છે પંચરત્ન દાળ કરું છું અને રોટલા ભાખરી અને આ મિક્સ દાળ પંચરત્ન દાળ બનાવે જો વઘાર કરે છે અને એ જ યુઝ્યુઅલ નીવની છે ને અલગ કાઢી લીધી છે તો નીવ આ જે છે ને નીવ પણ રોટલો ખાશે રોટલો કા ભાખરી બંને બનશે એટલે રોટલો ખાશે આજે એને રોટલો દેશું નીવને છે ને ગમે ત્યાંથી રમકડા મળી જાય અહીંયા પાછું જો પરી છે ને રમકડા લઈને આવી છે ને પરી આવા બ્લોક લઈને લાવી છે કલરિંગ તો પરી કહે છે તું વીકતો નહીં તો હું ગોઠવું એ વીખે નહીં તારું બધું રમણ ભમણ કરી નાખશે વીખવાની તો વાત દૂર જો લે એને કાંઈ મતલબ નહીં તું ગમે તેવું ગોઠવે ને તોય એને એની રીતે જ રમવું હોય જો એને આવું નવું મળી ગયું ને એટલે એને મજા આવશે હવે થોડીક વાર રમશે પરી છે ને કામ લઈને આવી છે ગણપતિ બનાવવાનું છે અને આમાં કંઈ સમજ પડતી નથી આવું ક્લે ને એવું બધું લઈને આવી છે જો આવા કલરિંગ ક્લે છે આ બીજું શું છે બીબા છે જો હા હું વિશાલ બની જાય આગળ બની જાય તો 5 મિનિટમાં બેઠક બની ગઈ છે બેઠક બનાવી પણ થોડા ગણપતિ મોટા બનાવશે હે પરીનો નંબર આવવો જોઈએ આજ તો ફર્સ્ટ નંબર આવવો જોઈએ તો જો નાના અમથા ગણપતિ બની ગયા છે અને આ કેવા ગણપતિ છે પરી કલરે કલર નહીં કંઈક નામ છે કેવા છે રેઇનબો ગણપતિ છે રેઇનબો છે કારણ કે આમાં બધાય કલર બોલ ના નહીં બોલવું પડે રેઇનબો ગણપતિ બની ગયા ફાઇનલી અને જો કેટલા નાના અમથા હોય એટલે ક્યુટ લાગે કાન બાન ને બધા અલગ અલગ કલરના બનાવ્યા છે બીજા ગણપતિ બનાવ્યા છે ને આ પ્યોર આપણે માટીના બનાવ્યા છે ને માટીના છે ને માટીના બનાવ્યા છે પણ તોય કેટલા મસ્ત છે જો થોડી થોડી માટીના શું લાડુ છે લાડુ રાખ્યા છે મોદક છે હા મોદક બધું બનાવી દીધું છે ને આ બધાને હવે સ્કૂલે જવાનું છે ગણપતિ લઈને તો ભાઈ જો કાકી બનાવે છે રોટલા અને કાકીના રોટલા અને ભાખરી પણ સરસ થાય ઢોકળા સારા થાય હા કાકી હા તો જો રોટલા બની ગયા છે હા કાયમ ત્યાં ગામડે બનાવતા હોય ચૂલે બનાવતા હોય એટલે બધા ફાવી જાય જો રોટલા બની ગયા છે અને અમારા નીવને આજે રોટલા જ ખાવાના છે અને તમને અંધારું લાગતું હશે કારણ કે અત્યારે જ લાઇટ ગઈ હજી અમે આવ્યા ને થોડીક વારમાં લાઇટ જતી રહી લાઇટ જતી રહી છે એટલે એના મામીએ જો આ વીંઝણો કાઢ્યો શું કહેવાય એને પંખો વીંઝણો હે બે કહેવાય આ જો જૂનો કાબા જૂનો છે હા બાની વખતનો જો આ પંખો એને પછી હા હા આવું હોય ને ત્યારે કામ આવે લે આ જો પંખો જો નીવ હવે આવે છે એને નવીન લાગે કે આ કોણ ગોળ ગોળ ફેરવે છે હા અમે અહીંયા બા અને હું અમારા જો આ ઘરની સામે બેસવા આવી ગયા છે અને અહીંયા છે ને બધું ગામડા જેવું લાગે થોડું શાંતિ જેવું વાતાવરણ લાગે અને જો અહીંયા પાછળ જ આ સામે જ ગાર્ડન છે જો અત્યારે કોઈ નથી અત્યારે બપોરનું છે એટલે બંધ છે તો અહીંયા ગાર્ડનમાં છે ને બહુ મજા આવે જો બધા જમવા બેસી ગયા છે કાકા કાકી શિવાની
હું હજી જો અને રોટલા છે અને દાળ છે તો બધાય જો ચોળીને ખાય છે. અને એના વિશાલ મામુ અહીંયા નથી આવ્યા કારણ કે આ નીવ ભાઈ માટે છે ને ટીવી ચાલુ કરે છે તો કંઈક સચવાય તો. હે નીવ ક્યાં આવી ગયો? અય મામાના રૂમમાં. મામા ને મામીને સુવા નથી દેવાના, ધામા નાખી દીધા છે અમે. કાંઈ વાંધો નહીં, એક દિવસ હોય ને. એટલે આજે તમારે છે ને સુવા બુવાને કાંઈ નહીં, આજે તમારે બેડ બધું અમે કબજે કરી લીધો છે. હે નીવ? એને બેડ ઉપર આવે ને નીવને એટલે એને બહુ મજા આવે. નીંદર ઉડી જાય. હા ઉડી જાય, હવે રમશે થોડીક વાર. જો 5 વાગવા આવ્યા છે અને અમે લોકો ઉપર સૂતા હતા. નીવ તો 4 વાગે તો ઉઠી ગયો એટલે અમે આવી ગયા નીચે. જો શું ખાય છે? નીવ ખાય છે મમરા ટાઈમપાસ માટે. નીવ રહીને તો એટલા માટે જો તો એ મમરા ખાય છે અને બા ખાય છે સિંગ, શેકેલી સિંગ ખાય છે બા જો. અને નાનીમાં આવી ગયા જો, કેન્દ્રમાંથી આવી ગયા છે. હા ભણવા ગયા હતા, નાનીમાં ભણાવવા ગયા હતા. હા હા ભણાવવા કેન્દ્રમાં ગયા હતા. અને અહીંયા જો સાથે સાથે સોંગય ચાલે છે. આપણે છે ને શિવાની હાથના ઢોસા ખાવાના છે, ચટણી સાંભાર બધું. અને સાંભાર છે ને એ વેજીટેબલ વાળો બહાર આવે ને એવો એણે બનાવ્યો છે. તો આજે આપણે એ ટેસ્ટ કરવાનો છે. જે હું તો નોર્મલ સાંભાર બનાવતી હોઉં છું, તો આજે આપણે નવીન ટ્રાય કરીશું. શિવાની અહીંયા બનાવે છે ઢોસા. અને જો એણે છે ને 1 by 1 પડ ઉતારે છે આવી રીતે. જો પેપર આવી રીતે કરીને રાખી દે, પછી સેજ ચોડવીને પછી સીધો મસાલો ભરીને આપવાનું જ રહે ને. તો ઈઝી પડે. હા અને ઇઝી પડે કારણ કે જાજુ કરવાનું હોય એટલે. અને જો આ બટેકાનો મસાલો છે અને લસણવાળી ચટણી લગાવીશું, ટમેટાવાળી બનાવ્યું છે. ટમેટા કાંદા લસણની ચટણી, પછી આ જે ટોપરાની ચટણી આવે એ, અને સાંભાર બનાવ્યો છે. જો આ સાંભાર છે. જો ને આ બધા ફોટા કાઢ્યા છે. જો નાના નાના બેબીના ફોટા છે જો બધા. મમ્મી હવે આને હાચવીને શું કરશો હવે તમે? જો કેવા સરસ ક્યુટ છે. પણ અહીંયા પડ્યા હતા, તળિયા પડ્યા હતા, હાથ નીકળ્યા બહાર. હવે કાઢ્યા, હવે નીવ આવી ગયો, હવે કઈ જરૂર નહીં. જો ના બેબી ક્યુટ છે. ક્યુટ બેબીના ફોટા બધાય છે. પણ હવે તો બધા લેટેસ્ટ બધા આવી ગયા એટલે આ થોડાક ઝાખા જેવા લાગે છે. અને જો મમ્મીએ આ ફોટો કાઢ્યો છે, ક્યાં ઊંધો થઈ ગયો. જો આમાં અમારું ફેમિલી છે. જો હું છું, પપ્પા છે, મમ્મી છે અને નીરવ છે. જો નીરવે સૂટ પહેર્યું છે. અને મેં જો મારા વાળ જો તેરા નામ જેવા છે, જોઈને હસવું આવે અત્યારે તો. હાવ કેવો ફોટો છે જો તો. નીવ માટે છે ને મારા પપ્પાએ જો કુર્તો સીવી દીધો છે. અને અત્યારે થઈ ગયો છે જબ્બો, થોડોક લોંગ થઈ ગયો છે. અને હજી એક કુર્તો સીવવાનો છે અને એક જબ્બો સીવવાનો છે નવરાત્રિમાં પહેરવા માટે. મામી શું લઈ આવ્યા છે? મામી કોટી લઈ આવ્યા છે ને, ટ્રેડિશનલ કોટી નવરાત્રિ માટેની. એની નીચે જબ્બો એક નાના સીવી દેશે એટલે આપણે એ પહેરી લેવાનો નવરાત્રિમાં. અને પછી શું ગરબા ગાવાના ને એની. આ વખતે તો નીવને હજી ઊભો નથી રહેતો, નહીં તો એને છે ને આ બધી કપડાનું પહેરવું હોય ને એ દેખાય સરખું. પણ અત્યારે તેડીને ફરવાનું જ છે આ વખતે તો. આવતી વખતે એ ગરબા રમશે. એને નીવને છે ને ગરમી બહુ થાય. જો પરસેવો કેટલો વળે છે, બહુ પરસેવો વળે. આખો દી નકરું ધમાલ જ કરવી હોય, મસ્તી જ કરવી હોય. અમદાવાદ ની ગરમી છે બાપા. હા આવી ગયો દેખાણો. આમ વરસાદ બંધ થાય અને આમ અમારા અમદાવાદ ની ગરમી ચાલુ. જો છોકરો આખો નીતરે છે અમારા ભાણિયાભાઈ. હા જો જો હા એટલે ઉભો રહી જા. જો કેવા લાડ થાય છે. નીવની બોટલ માર મમ્મીએ જો પકડી છે ને તો નીવે જો હાથ છૂટા મૂકી દીધા છે. હાથ એ નથી પકડવો. કોઈ પકડે ને આપણી બોટલ તો આપણે કંઈ કરવાનું નહીં, એને શાંતિથી દૂધ પીવાનું. તો જો એવા લાડ થાય છે. અને પીવાય જાય ને એટલે બોટલ ફેંકી દેવાની અને કામ પૂરું કરી દેવાનું. અને રવાના થઈ જવાનું. હા અને રવાના થઈ જવાનું, ફટાફટ ત્યાંથી નીકળી જવાનું જમી કરવી. ભાગે વધારે ભાગે. હા ભાગવું જ હોય. હાલ તો જો આજકાલ છે ને આ સિંગ બહુ જ આવે છે. અને અહીંયા મારા મમ્મીને ઘરે છે ને બહુ જ ખાય. રાત્રે જમ્યા પછી છે ને સિંગ ખાય. અને હું તો છે ને હાલતા ચાલતા આખો દિવસ છે ને થોડું ઘણું ખાયા જ રાખું આ સિંગ નહીં. અને ઓલા જે ચણા આવે ને આપણે જીંજરા પોપટા એ પણ એટલા ખાય. જમ્યા પછી અમે ખાતા હોઈએ. ઘણા લોકોની કમેન્ટ હતી કે અહીંયા તમે સોસાયટીમાં ગણેશ બેસાડો ને તો જરૂર વ્લોગમાં બતાવજો. પણ આ વખતે જ ગણેશ નથી બેસાડી. ને કે તો દર વખતે છે ને બહુ મોટા ગણેશ હોય ને મસ્ત ધામધૂમથી બધું કરે, પણ આ વખતે કંઈ નથી. અને રાજકોટ બધું છે પણ ત્યાં હું નથી, એટલે આ વખતે વ્લોગમાં ગણેશનું કંઈ નહીં બતાવાય. હવે સીધું નવરાત્રિનું આપણે રાજકોટ બતાવીશું. અને જો આવી રીતે અહીંયા તો ચાલ્યા કરે છે, મજા કરીએ છીએ.
અને આવી રીતે બ્લોગ બનાવીએ છીએ અને અહીંયા મારા બ્લોગનું એન્ડ કરું છું અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય ગાઈઝ.